નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડી આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એમાં ચેપ્ટર નંબર 4 છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રની અંદર આપણે અગાઉના લેક્ચરની અંદર તેની પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ વિશે ચર્ચા કરી હતી. તેની અંદર આપણે વાત કરી હતી કે અહીંયા વ્યવસ્થા તંત્ર એ એક મૂળભૂત રીતે જોવા જઈએ તો સમૂહ સાથે સંકળાયેલી આ એક વ્યવસ્થા છે. સમૂહમાં એક વ્યક્તિ સાથે કોઈ પ્રવૃત્તિ થતી નથી, સમૂહ સાથે સંકળાયેલી આ એક પ્રવૃત્તિ છે જ્યાં એક કરતાં વધારે વ્યક્તિઓ એટલે કે વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે અને તે કાર્યને અસરકારક રીતે બનાવવા માટે, પાર પાડવા માટે જે માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. આપણે આવો ખ્યાલ મેળવ્યો હતો કે સમૂહની અંદર આ એક થતી પ્રવૃત્તિ છે, એક વ્યક્તિની અંદરની, અને સામૂહિક રીતે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે અને તે કાર્યને અસરકારક રીતે એટલે કે સારી રીતે પાર પાડવા માટે જે માળખું રચવામાં આવે છે તેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે છે. આપણે કીધું હતું વ્યવસ્થા તંત્રને પ્રબંધ શા માટે કહેવામાં આવે છે તો કે સામૂહિક રીતે વ્યક્તિઓ છે, એક કરતાં વધારે વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે ત્યારે તે કાર્યને પાર પાડવા માટે જે માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવાય છે. તેથી તેને આપણે પ્રબંધ કહીએ છીએ. વ્યવસ્થા તંત્રની અંદર આપણે કાર્ય કરનાર જે વ્યક્તિઓ છે એ તમામ કાર્ય કરનાર વ્યક્તિઓ વ્યવસ્થા તંત્રના કોઈ સમાન ધ્યેયને પ્રાપ્તિ માટે એકત્ર થયેલા જે લોકો છે એ લોકો વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરે છે. સત્તા વહેંચવાની છે અને જવાબદારી વહેંચવાની છે. તો આ સત્તા અને જવાબદારીની વહેંચણી કરી વ્યક્તિઓના વચ્ચેના જે સંબંધ છે એ સંબંધ પ્રસ્થાપિત કરવાનું કાર્ય કરે છે, જે માનવ શરીરનું ઉત્તમ ઉદાહરણ આપણે કીધું હતું. બરાબર, આ માટેનું વ્યવસ્થા તંત્ર માટેનું જે ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો તે છે માનવ શરીર, એક એનું ઉત્તમ ઉદાહરણ છે. આની અંદર આખા શરીરના જુદા જુદા જે અવયવો છે એ અવયવો વ્યવસ્થા તંત્રના ભાગરૂપ એક સાથે જોડાઈને જુદા જુદા જે અંગો છે એ જુદા જુદા કાર્ય કરે છે. તેમ છતાં આ બધા જ અંગો એકબીજા સાથે સંકલિત એટલે કે જોડાયેલા રહે છે. માનવ શરીરની અંદર આપણે જોવા જઈએ તો શરીરના જુદા જુદા જે અંગો છે એ અંગોના કાર્યો પણ જુદા જુદા છે, તેમ છતાં એકબીજા સાથે જોડાયેલા એટલે કે સંકલિત આપણને જોવા મળે છે. તો મિત્રો, આપણે એનો અર્થ, વ્યાખ્યા અને ખ્યાલ, આપણે વ્યવસ્થા તંત્ર છે એનો અર્થ, વ્યાખ્યા, ખ્યાલ, પ્રસ્તાવના જોયા બાદ આપણે તેની લાક્ષણિકતાઓ વિશે આજે ચર્ચા કરવાની છે. બરાબર, તો વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ. લાક્ષણિકતાઓ. હવે એની લાક્ષણિકતાની વાત કરીએ તો સૌ પ્રથમ પહેલી જ તેની લાક્ષણિકતા છે તે છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધ્યેયને લક્ષ્યમાં રાખીને થતી પ્રવૃત્તિ છે એટલે કે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે, ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. ધંધાકીય એકમમાં જે ધ્યેય છે એ ધ્યેયને મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે, સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમમાં તેના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય, જુદા જુદા વિભાગમાં વિભાગીય ધ્યેય પણ રચવામાં આવે છે. મુખ્ય ધ્યેય છે એની સાથે સાથે અલગ અલગ જે જુદા જુદા જે વિભાગો છે એ વિભાગોના ધ્યેયોની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓની વ્યક્તિગત હેતુઓ પણ હોય છે.
મુખ્ય હેતુ હોય, મુખ્ય હેતુની સાથે વિભાગીય હેતુઓ કે ધ્યેય હોય અને સાથે સાથે વ્યક્તિગત હેતુઓ પણ કર્મચારીના જોવા મળે છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર શું છે? તો કે પહેલું તો એકમ છે, આપણી જે પેઢી છે એકમ છે, એનું કોઈ ધ્યેય હોય તો એના હેતુઓ, પછી વિભાગ છે, અલગ અલગ વિભાગ પડતા હોય તો કે વિભાગના હેતુઓ, ત્યારબાદ કર્મચારીઓના હેતુઓ. આ બધાનું એક રૈખિક સંકલન કરતું જે માળખું રચવામાં આવે છે તેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. હવે આને આપણે સમજવા માટે એક ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલું જ આપણને શું કીધું છે કે કોઈ પણ એકમ છે એને ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. એકમના ધ્યેયને સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર રચવામાં આવે છે. એકમના ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્ર છે એ રચવામાં આવે છે. બીજી બાબત આપણે જોઈએ તો આની અંદર કીધું એકમ છે તેના મુખ્ય ધ્યેય હોય એ ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. એકમના મુખ્ય ધ્યેય, ઉપરાંત જુદા જુદા જે વિભાગો છે એ વિભાગીય ધ્યેયની પણ રચના થાય છે. વિભાગીય ધ્યેય અને ત્રીજી બાબત આપણને વાત કરે છે તો કે કર્મચારીઓ છે એ કર્મચારીના વ્યક્તિગત જે હેતુઓ અથવા તો ધ્યેય છે તે પણ હોય છે. વ્યક્તિગત હેતુઓનો પણ સમાવેશ આની અંદર કરવામાં આવે છે. આમ આની અંદર એકમના હેતુ, વિભાગના હેતુઓ અને કર્મચારીઓના હેતુનું રૈખિક રીતે સંકલન સાધવાનું આ એક માળખું છે. તેથી આ કેવી છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. અહીંયા આપણને કીધું એકમના મુખ્ય ધ્યેય, વિભાગીય ધ્યેય અને કર્મચારીઓના હેતુઓ, એટલે કે રૈખિક રીતે આને આપણે સમજીએ તો અલગ અલગ હેતુઓ હોય છે. કોઈ પણ એક વિભાગ છે, અહીંયા આપણે વિભાગના હેતુ લઈએ. બરાબર, અહીંયા વિભાગના હેતુઓ, તે પહેલા એકમના હેતુઓની પણ વાત કરી કે એકમના પણ હેતુઓ હોય છે. એકમના હેતુઓ, વિભાગના હેતુઓ અને કર્મચારીના હેતુઓ. એક વિભાગના હેતુ, એકમના હેતુ અને કર્મચારીના હેતુ. આમ બધાના હેતુ છે. પ્રથમ નંબરે આપણે એકમના હેતુઓ લઈએ, બીજા નંબરે વિભાગના હેતુઓ લઈએ અને ત્રીજા નંબરે કર્મચારીના હેતુઓ લઈએ. હવે સામાન્ય રીતે અહીંયા બધાના જ હેતુઓ હોય છે. પહેલું આપણે એકમ છે. હવે આ એકમ છે એ અહીંયા એકમના હેતુઓ આવી ગયા. હવે એકમના હેતુઓ નક્કી થયા કે આ એકમ કયા હેતુથી કાર્ય કરે છે, કયા ધ્યેયથી કાર્ય કરે છે, એ નક્કી થયા પછી એના જુદા જુદા વિભાગો હોય. એ જુદા જુદા વિભાગના હેતુઓ પણ નક્કી થાય. દાખલા તરીકે આપણે ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, નાણાકીય વિભાગ, વગેરે આવા અલગ અલગ વિભાગ હોય. સૌપ્રથમ એકમના હેતુઓ કે ધ્યેય નક્કી થાય, સાથે સાથે એના જુદા જુદા જે વિભાગો છે,
ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, નાણાકીય વિભાગ હોય, આ તમામ કર્મચારી વિભાગ હોય, આ તમામ વિભાગો છે એ વિભાગોને હેતુઓ નક્કી થાય છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો તેની અંદર જે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓના હેતુઓ પણ આની અંદર સાંકળવામાં આવેલા હોય છે. કર્મચારીઓના હેતુ, હવે એકમના હેતુ, કર્મચારીઓના હેતુ, આ તમામ જે હેતુઓ છે એ હેતુને આપણે શું કીધું, જુદા જુદા જે હેતુ છે એને રૈખિક સંકલન કરતું માળખું એક જ રેખાની અંદર આનું આ વિભાગો તમામ વિભાગો સાથે સંકલન હોય, આ તમામ જે વિભાગો છે એનું સંકલન આપણે જોવા જઈએ તો કર્મચારી વિભાગ સાથે હોય અને એકમનું પણ અહીંયા કર્મચારીઓના હેતુ સાથે હોય. એટલે કે રૈખિક રીતે એક જ રેખાની અંદર સંકલન કરતું જે આપણે માળખું રચવામાં આવે છે એ માળખાને આપણે વ્યવસ્થા તંત્ર કહીએ છીએ. અને આ જે વ્યવસ્થા તંત્ર છે એ ધ્યેય લક્ષી પ્રવૃત્તિ છે એમ કહી શકાય. ધ્યેયને હેતુ એટલે મતલબ ધ્યેય, આ બધાના પોતપોતાના હેતુઓ હોય છે. એકમના હેતુઓ, પછી જુદા જુદા વિભાગના હેતુઓ અને કર્મચારીઓના હેતુઓ, આ બધાને રૈખિક રીતે સંકલન કરવાનું છે, સુમેળ સાધવાનો છે. આ રીતે જે માળખું તૈયાર કરવામાં આવે છે તેને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. તેથી આ વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. ચાલો ત્યારબાદ આપણે આગળની લાક્ષણિકતા જોઈએ કે આયોજન પર આધારિત. લાક્ષણિકતા નંબર 2, આયોજન પર આધારિત. હવે અહીંયા જે કંઈ વ્યવસ્થા તંત્ર ગોઠવવામાં આવે છે, જે કંઈ વ્યવસ્થા તંત્રની રચના થાય છે તે આયોજન પર નિર્ભર છે. આયોજનમાં જે કંઈ નક્કી કરવામાં આવ્યું છે એ વ્યવસ્થા તંત્રની અંદર એની વ્યવસ્થા કરવામાં આવે છે. એટલે કે આયોજન ઉપર આધારિત છે. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેયને આધારે તેની રચના થાય છે. આયોજનની અંદર આપણે સુનિશ્ચિત એટલે કે નક્કી કરીએ છીએ, ધ્યેય નક્કી કરવામાં આવે છે. આયોજનની અંદર ધ્યેય નક્કી કરવામાં આવે છે અને ધ્યેયના આધારે વ્યવસ્થા તંત્ર છે એની રચના કરવામાં આવે છે. આમ વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. વ્યવસ્થા તંત્ર જ્યારે તમે રચના કરો છો વ્યવસ્થા તંત્રની, ત્યારે એના અગાઉ આયોજન છે એ આયોજન થવું અનિવાર્ય છે. આયોજનની રચના થયા વગર તમે વ્યવસ્થા તંત્ર રચી શકતા નહીં, તો રચી શકતા નથી. એટલે કે આયોજનની અંદર આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલા ધ્યેય આધારિત જ વ્યવસ્થા તંત્ર રચાય છે. આયોજનમાં સુનિશ્ચિત એટલે કે આયોજનમાં નક્કી થયેલા ધ્યેય આધારે ધ્યેયના આધારે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. વ્યવસ્થા તંત્રની રચના કેવી રીતે થાય છે? તો કે આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયના આધારે તેની રચના થાય છે. અને વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આ આયોજન છે એ આયોજન થવું અનિવાર્ય છે. બરાબર, વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા આયોજન થવું અનિવાર્ય છે. તમે જ્યારે પણ વ્યવસ્થા તંત્ર રચવા માંગો છો તો તે પહેલાં આયોજન થયેલું હોવું જોઈએ. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાને આધારે જ એકમના
માળખાનું ઘડતર થાય છે. ભવિષ્યને માટે અમલમાં મૂકવાની કોઈ યોજના છે, એ યોજનાના આધારે તમે વ્યવસ્થા તંત્ર રચો છો. એટલે કે આયોજન છે એ થવું અનિવાર્ય છે. એને તમે વર્તમાનની અંદર જે આયોજન થયું છે એ ભવિષ્ય માટે છે, અને એ યોજનાને તમે અમલમાં મૂકવામાં આવો છો, એનું ઘડતર કરો છો, ત્યારે આ વ્યવસ્થા તંત્ર છે એ રચવામાં આવે છે. હવે આ રીતે આપણે કહી શકીએ કે વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર આધારિત છે. વ્યવસ્થા તંત્ર આયોજન ઉપર શા માટે આધારિત છે? તો અહીંયા આપણને બાબત કીધી કે આયોજનમાં નક્કી કરેલા ધ્યેય થયેલા જે ધ્યેય છે, ધ્યેયના આધારે તેની રચના થાય છે. તમારું ધ્યેય છે, ધ્યેયને આપણે અમલમાં મૂકવું છે, અને એ અમલમાં મૂકવા માટે તેની રચના થાય છે. એટલે કે આ વ્યવસ્થા તંત્રની રચના થાય તે પહેલાં આયોજન સુનિશ્ચિત હોવું જરૂરી છે. આયોજન થવું અનિવાર્ય છે. જો આયોજન જ તમારે ન હોય તો તમે વ્યવસ્થા તંત્રની ગોઠવણી કરી શકતા નથી. એટલે કે ભવિષ્યમાં અમલમાં મૂકવાની જે યોજના છે, ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજના છે, એના આધારે એકમના માળખાનું ઘડતર કરવામાં આવે છે. તેથી આપણે કહી શકાય કે અહીંયા વ્યવસ્થા તંત્ર છે એ આયોજન પર આધારિત છે. ત્યારબાદ સત્તા અને ફરજોની સોંપણી. અહીંયા લાક્ષણિકતા ત્રીજી આપણે જોઈએ, સત્તા અને ફરજોની સોંપણી. સત્તા છે, ફરજ છે એ સોંપવામાં આવે છે. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. હવે સત્તા સોંપવાની છે, એને ફરજ સોંપવાની છે. હવે આ સત્તા અને ફરજ કેવી રીતે સોંપવી? તો કે અહીંયા ધંધાકીય એકમમાં ઘણા બધા વ્યક્તિઓ કામ કરતા હોય, જુદી જુદી વ્યક્તિઓ કામ કરતા હોય. હવે આ બધી જ વ્યક્તિઓ કામ કરે છે, એ બધી જ વ્યક્તિ પાસે બધા જ પ્રકારની આવડત, જ્ઞાન કે કૌશલ્ય હોય એ શક્ય નથી. તો હવે કેવી રીતે કામ સોંપવું? તો કે જે વ્યક્તિની જેવી લાયકાત છે, જેવું એની પાસે કૌશલ્ય છે, એ પ્રકારે એને પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. બરાબર? કૌશલ્ય, જ્ઞાન કે લાયકાતના આધારે કૌશલ્ય હોય, લાયકાત હોય કે જ્ઞાનના આધારે તેને કાર્ય છે એ કાર્ય સોંપવામાં આવે છે. જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. હવે દાખલા તરીકે કોઈ કર્મચારી છે, એ કર્મચારીને લાયકાત, જ્ઞાન કે આધારની વાત કરીએ તો કોઈને વેચાણ અંગેનું જ્ઞાન હોય અથવા તો કૌશલ્ય હોય તો તેને વેચાણ વિભાગનું કાર્ય સોંપવામાં આવે. કોઈને ખરીદ વિભાગનું જ્ઞાન હોય અથવા તો કૌશલ્ય હોય અથવા તો લાયકાત હોય તો તેને ખરીદી અથવા તો ખરીદ વિભાગ છે તેનું કાર્ય સોંપવામાં આવે. કોઈને ઉત્પાદન વિભાગનું જ્ઞાન હોય તો તેને એનું કૌશલ્ય છે, જ્ઞાન છે કે લાયકાત તો એને ઉત્પાદનનું કામ આપે. કોઈને કર્મચારી વ્યવસ્થાનું જ્ઞાન હોય અથવા તો તેની લાયકાત હોય તો તેને કર્મચારી જે વિભાગ છે તે અંગેનું કાર્ય સોંપવામાં આવે છે. તો આમ કૌશલ્ય, લાયકાત, જ્ઞાનના આધારે જુદી જુદી જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ તેને સોંપવામાં આવે છે. આમ આપણે વ્યક્તિ જે છે એની સાથે જે તે વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. જે તે વ્યક્તિ છે એની સત્તા પહેલાં તો જ્ઞાન, લાયકાત, જ્ઞાનના આધારે અથવા તો કૌશલ્યના આધારે જુદી જુદી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. અને આ પ્રવૃત્તિ સોંપવા માટે એ વ્યક્તિ જે છે એ વ્યક્તિ તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે. તને આ કામ સોંપ્યું તો એ કામ માટે તારી શું સત્તા છે અને એની જવાબદારી જે છે, ફરજ શું છે એ પણ માહિતગાર કરવામાં આવે છે. દાખલા તરીકે
અહીંયા વેચાણ વિભાગની જેની પાસે લાયકાત છે અથવા તો કૌશલ્ય છે એને વેચાણ વિભાગનું કાર્ય સોંપી દીધું. હવે કાર્ય સોંપ્યા પછી જે પ્રવૃત્તિ સોંપવામાં આવી છે તો એની સાથે એને એ પણ જણાવવામાં આવે છે કે તારી સત્તા શું છે, બરાબર. સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. જે કાર્યની સોંપણી કર્યા પછી એને કઈ સત્તા આપવામાં આવી છે તો સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. સત્તાની એને જાણકારી આપવામાં આવે છે. કોઈ પણ કર્મચારી કાર્ય સ્વીકારે છે ત્યારે જો એને એની સત્તાનું જ જ્ઞાન ન હોય તો એ કાર્ય સારી રીતે કરી શકતી નથી. એટલે એને જણાવવામાં આવે છે કે તને આ કાર્યની અંદર તારો રસ છે અથવા તો લાયકાત છે, તારો જ્ઞાન છે, એના આધારે આ કાર્ય તને સોંપવામાં આવેલું છે અને એ કાર્ય સોંપવા માટે તારી સત્તા શું છે એનીથી પણ એને માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા ફરજના જે સંબંધો છે એ સ્થાપિત કરતું માળખું છે. વ્યવસ્થા તંત્ર શું છે? તો કે વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. વ્યવસ્થા તંત્ર વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. વ્યક્તિઓ વચ્ચે સત્તા છે અને ફરજ છે એ સ્થાપિત કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. તો આમ અહીંયા આપણે સત્તા અને ફરજની સોંપણીની વાત કરી કે ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને જ્ઞાન અને લાયકાત જે છે, કૌશલ્ય છે, લાયકાત છે, એના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ છે એ સોંપવામાં આવે છે. આમ આ સાથે જ જે તે વ્યક્તિઓ છે તેમની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે અને વ્યવસ્થા તંત્ર એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજ જે છે એ ફરજના સંબંધો સ્થાપિત કરતું માળખું છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર આપણે જોઈએ 4. ચોથા નંબરની લાક્ષણિકતા છે માનવ પરિબળોને મહત્વ. માનવ પરિબળને મહત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. વ્યવસ્થા તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ છે? તો કે વ્યવસ્થા તંત્રમાં માનવ છે એ માનવ કેન્દ્ર સ્થાને છે વ્યવસ્થા તંત્રની અંદર. અને સાથે કોઈ પણ આદર્શ સારામાં સારી વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેના કાર્ય કરતા જે માનવીઓ છે એ માનવી પર રહેલો છે. તમે સરસ મજાનું બધી જ વ્યવસ્થા તંત્રની રચના કરી નાખો, પરંતુ એ સફળ કોના ઉપર આધારિત છે? તો કે આ વ્યવસ્થા તંત્રની અંદર, આદર્શ વ્યવસ્થા તંત્રની અંદર કે આદર્શ વ્યવસ્થા તંત્ર છે એની સફળતાનો આધાર જો તમારે માપવો હોય તો એ આધાર તમે તેમાં રહેલા માનવીઓ પર જ તમે આધાર નક્કી કરી શકો. એટલે કે સફળતાનો આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવીઓ પર રહેલો છે. આદર્શ એટલે કે સારામાં સારું જે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરી રહેલા માનવીઓ ઉપર છે.
તમારે સારામાં સારું આદર્શ વ્યવસ્થા તંત્ર છે જો એને સફળ બનાવવું હોય તો તેમાં જે કાર્ય કરી રહેલા જે માનવીઓ છે એ માનવી પર ઉપર એનો આધાર રહેલો છે. હવે તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપવા જરૂરી છે. અસરકારક સારા અસર ઉપજાવે એવા માનવ સંબંધો હોય એ જરૂરી છે. માનવ પરિબળને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. વ્યવસ્થા તંત્રમાં માનવી છે એ માનવી કેન્દ્ર સ્થાને છે. આદર્શ વ્યવસ્થા તંત્રની જો સફળતાનો આધાર હોય તો તેમાં કાર્ય કરી રહેલી માનવીઓ ઉપર રહેલો છે. આપણે સરસ મજાના યંત્રો લાવી દીધા, બરાબર, બધી વ્યવસ્થા કરી નાખી, બધી ગોઠવણ કરી નાખી, બધું વ્યવસ્થિત કરી નાખ્યું, પરંતુ અહીંયાથી માનવ છે એને બાદ કરી નાખો તો તમારું ગમે એવું વ્યવસ્થા તંત્ર હોય એ ખોરવાઈ જાય. એટલે આમ આદર્શ વ્યવસ્થા તંત્રની અંદર માનવી છે એ કેન્દ્ર સ્થાને છે. પહેલાં તો વ્યવસ્થા તંત્ર ગોઠવવા માટે પણ માનવી જરૂરી છે. તેમાં યંત્રો ઓટોમેટિક કાર્ય કરતા હોય, પરંતુ એ ઓટોમેટિક કાર્ય કરતા યંત્રો બનાવનાર પણ માનવી છે, એ યંત્રોની ગોઠવણ કરનાર પણ માનવી છે. એટલે કે કોઈ પણ સારામાં સારું જો તમારે વ્યવસ્થા તંત્ર ગોઠવવું હોય તો તેના કેન્દ્ર સ્થાને માનવી છે અને તેની સફળતાનો આધાર પણ માણસ ઉપર એટલે કે માનવી પર જ રહેલો છે. એટલે આ આદર્શ વ્યવસ્થા તંત્ર છે એની અંદર માનવ પરિબળને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. ત્યારબાદ લાક્ષણિકતા નંબર આપણે 5 જોઈએ. 5મા નંબરની લાક્ષણિકતા છે પરિવર્તનશીલતા. આપણે સામાન્ય રીતે જાણીએ છીએ કે આયોજન કોની સાથે સંબંધ ધરાવે છે? આયોજન છે એ વ્યવસ્થા તંત્ર સાથે અહીંયા પરિવર્તનશીલતાની વાત કરીએ તો અહીંયા વ્યવસ્થા તંત્ર કોની સાથે સંબંધ ધરાવે છે? તો આયોજન સાથે, બરાબર. વ્યવસ્થા તંત્ર છે એ આયોજન ઉપર જ આધારિત છે. આપણે પહેલા બીજા નંબરના મુદ્દામાં જોયું. તો હવે આયોજન કેવું છે? આપણે આયોજનની અંદર જોયું કે આયોજન પરિવર્તનશીલ છે. તો જો આયોજન પરિવર્તન થતું હોય તો આયોજન ઉપર તો વ્યવસ્થા તંત્ર રચાય છે. તો આયોજનમાં ફેરફાર થાય તો વ્યવસ્થા તંત્રમાં ફેરફાર થવાનો સ્વાભાવિક છે. તો આમ વ્યવસ્થા તંત્ર પણ કેવું છે? પરિવર્તનશીલ છે. વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલતા ધરાવતું છે. એટલે ખાસ યાદ રાખજો કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે અને આયોજન પણ કેવું છે? પરિવર્તનશીલ છે. તો આયોજનમાં ફેરફાર થાય એમાં પરિવર્તન આવે તો વ્યવસ્થા તંત્રમાં પણ ફેરફાર થાય તે સ્વાભાવિક બાબત છે. એટલે કે આયોજન પરિવર્તનશીલ છે. જ્યારે જરૂર પડે, જ્યાં ફેરફાર થાય ત્યાં વ્યવસ્થા તંત્રની અંદર પરિવર્તન લાવવું અનિવાર્ય બને છે. એકવાર વ્યવસ્થા તંત્રની આપણે રચના કરી નાખી પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. તમે વ્યવસ્થા તંત્ર સરસ મજાનું બનાવીને મૂકી દીધું, પરંતુ તેની અંદર જ્યાં જરૂર પડે ત્યાં એમાં ફેરફાર કરવો જરૂરી છે. પરિવર્તન લાવવું આવશ્યક છે. બદલાતા જતા સંજોગો છે અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થામાં સાનુકૂળ ફેરફાર કરવો પડે છે. પરિસ્થિતિ બદલાય, સંજોગો બદલાય, આ બદલાતા સમય છે, સંજોગો છે, પરિસ્થિતિ છે, એને આધારે તે વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો એટલે કે સારા જે ફેરફારો છે એ ફેરફાર કરવા જરૂરી બને છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય, ધંધાકીય પર્યાવરણ છે એ પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. ક્યારે ફેરફાર પરિવર્તન લાવવાના છે? તો કે સામાન્ય રીતે નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી ટેકનોલોજી અમલમાં આવે ત્યારે તેમાં જરૂરી ફેરફાર કરવાના છે. નવી શોધખોળ થાય, ત્યારે ફેરફાર અનિવાર્ય છે અને ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય. આવા સંજોગોની અંદર
આપણે વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરી શકાય છે. તો આમ વ્યવસ્થા તંત્ર પરિવર્તનશીલ છે. પહેલું તો વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે અને આયોજનની અંદર ફેરફાર થાય એટલે વ્યવસ્થા તંત્ર સ્વાભાવિક રીતે ફેરફાર થવાનો છે. આવા સંજોગોસર નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય અને ધંધાકીય જે પરિબળો છે એ ધંધાકીય પર્યાવરણની અંદર ફેરફાર થાય ત્યારે એમાં જરૂરી ફેરફાર લાવી શકાય છે. ત્યારબાદ આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધોની સ્થાપના. હવે વ્યવસ્થા તંત્ર છે એ કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. અંદરો અંદર કયું વ્યવસ્થા તંત્રની કાર્ય કોને કરે છે, કોનો શું હોદ્દો છે, વિભાગ શું છે, એ વિભાગો, કાર્ય અને હોદ્દાઓ બધા વચ્ચે આંતર સંબંધો સ્થાપવાનું કાર્ય છે એ કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. તે એક કાર્યને બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગને બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરે છે કે આ વિભાગ છે ઉત્પાદન વિભાગ છે અને વેચાણ વિભાગ સાથે શું સંબંધ છે, વેચાણ વિભાગને ખરીદ વિભાગ સાથે શું સંબંધ છે, નાણાકીય વિભાગ સાથે શું સંબંધો છે. આ એકબીજા વચ્ચેના જે સંબંધો છે એ સંબંધોની સ્પષ્ટતા કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. આમ વ્યવસ્થા તંત્ર છે એ હોદ્દો, વિભાગ અને જે કાર્ય છે એ કાર્ય વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો પ્રસ્થાપિત કરવાનું કાર્ય વ્યવસ્થા તંત્ર કરે છે. તે એક કાર્યનું બીજા કાર્ય, આ કાર્ય થાય છે અને બીજું કાર્ય શું, એ બંને વચ્ચેના કેવા સંબંધો છે તે પ્રસ્થાપિત કરે છે. એકબીજા કાર્યોની જે સંબંધો છે એની સ્પષ્ટતા કરે છે. એક વિભાગના કાર્યની બીજા વિભાગ સાથે, એક કાર્યની બીજા કાર્ય સાથેના સંબંધોની સ્પષ્ટતા કરવાનું કાર્ય છે એ વ્યવસ્થા તંત્ર કરે છે કે આંતર સંબંધોની સ્થાપના થાય છે. આનાથી શું થાય છે? આંતર સંબંધોની સ્થાપના થાય છે. ત્યારબાદ દેખરેખ અને અંકુશ. દેખરેખ રાખવાનું અને અંકુશ રાખવાનું કાર્ય પણ અહીંયા વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવે છે. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટેની મૂળભૂત જરૂરિયાત છે. બરાબર? આપણને આ પ્રશ્ન પૂછાય, વ્યવસ્થા તંત્રની મુખ્ય જરૂરિયાત અથવા તો વ્યવસ્થા તંત્ર જે છે એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાત કઈ છે? એક માર્કના પ્રશ્નની અંદર આપણને આ પ્રશ્ન પૂછી શકાય. મહત્વનું છે કે વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? બરાબર? તો કે મૂળભૂત જરૂરિયાતોની અંદર સૌપ્રથમ આપણે કહીએ તો દેખરેખ, અંકુશ અને સંકલન. દેખરેખ પહેલા તો વ્યવસ્થા તંત્ર છે એના ઉપર દેખરેખ છે એ અનિવાર્ય બને છે. પછી અંકુશ અને બધા વચ્ચે સંકલન સાધવાનું કાર્ય. ખૂબ જ મહત્વનો પ્રશ્ન એક માર્કના અંદર પૂછી શકાય કે વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો જણાવો. તો દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્રની મૂળભૂત જરૂરિયાતો છે. કર્મચારી જે છે એ કર્મચારીને સોંપવામાં આવેલા કાર્ય તેની સત્તા અને ફરજનું અનુલક્ષીને કરે છે કે કેમ તે અંગેની દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોય છે. હવે જે વ્યક્તિને આપણે કામ સોંપ્યું છે એ માટે એને સત્તા આપી છે, એ એની ફરજ છે, એ ફરજ પ્રમાણે એને અનુલક્ષીને તે કાર્ય કરે છે કે કેમ તે જોવું અને એના ઉપર અંકુશ રાખવાની જે જોગવાઈ કરવામાં આવે છે એવી જોગવાઈ વ્યવસ્થા તંત્રની અંદર હોય છે. આપણે અગાઉ જ જોયું કે સત્તા અને ફરજની સોંપણીની અંદર કે એની કૌશલ્ય, લાયકાત, જ્ઞાનના આધારે જુદી જુદી પ્રવૃત્તિ સોંપવામાં આવે છે. કોઈ પણ એક વ્યક્તિને આપણે ખરીદ વિભાગનું કાર્ય સોંપ્યું છે, એની લાયકાત કેવી હતી? ખરીદ વિભાગનું.
હવે ખરીદ વિભાગનું કાર્ય સોંપ્યું છે, જ્યારે એ ખરીદી કરવા જાય છે ત્યારે એને 2 લાખ રૂપિયાની ખરીદી કરી છે. હવે 2 લાખ રૂપિયાની ખરીદી કરે છે અને એ બિલની અંદર 2,10,000 રૂપિયા દર્શાવે છે. તો આના ઉપર દેખરેખ રાખવી કે 10,000 રૂપિયા ક્યાંથી આવ્યા, જેને કાર્ય સોંપ્યું છે એના ઉપર દેખરેખ રાખો, અંકુશ રાખો અને સંકલન જાળવો. તો અહીંયા આ પણ વ્યવસ્થા તંત્રનું એક કાર્ય બને છે. વ્યવસ્થા તંત્રની અંદર એની જોગવાઈ છે કે તમે જેને સત્તા અને ફરજ સોંપી છે અને સત્તા સોંપી દીધી ખરીદી અંગેનું, તો ખરીદી એ 2 લાખ રૂપિયાની કરીને આવ્યો છે, પણ 2,10,000નું બિલ કેમ થયું એની તમે દેખરેખ રાખો. બરાબર, આ બિલ ક્યાંથી આવ્યું, શું છે, એના ઉપર સંકલન જાળવો. બરાબર, તો અહીંયા દેખરેખ, અંકુશ અને સંકલન જાળવવાનું કાર્ય એ અંકુશનું રહે છે. ત્યારબાદ આપણે લાક્ષણિકતા નંબર 8 જોઈશું. 8મા નંબરની લાક્ષણિકતા છે સામૂહિક પ્રવૃત્તિ. સમૂહમાં થતી પ્રવૃત્તિ એટલે કે સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. વ્યવસ્થા તંત્રની અંદર અનેક વ્યક્તિઓ છે, ઘણી બધી જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ધ્યેય સિદ્ધ કરવા માટે, ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. હવે આ ધ્યેય સિદ્ધ કરવા માટે વ્યક્તિઓના આ પ્રયત્નને વ્યવસ્થા તંત્રના યોગ્ય માળખું પૂરું પાડવામાં આવે છે. તેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં લઈ જઈ શકાય છે. ઘણા બધા વ્યક્તિઓ હોય છે એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરતા હોય છે. હવે એમના પ્રયત્નને સફળ બનાવવા માટે વ્યવસ્થા તંત્ર છે એ યોગ્ય માળખું પૂરું પાડે છે, એના માટેની રચના કરે છે. અને આના કારણે સામૂહિક સહકારથી, બધાના સહકારથી, સમૂહમાં સહકારથી ધ્યેય સિદ્ધિ છે એ ધ્યેય સિદ્ધિની દિશા તરફ લઈ જઈ શકાય છે. એટલે કે વ્યવસ્થા તંત્ર એ ધ્યેય સુધી પહોંચાડવા માટેની આવશ્યક માળખાની રચના કરતું, એક સામૂહિક પ્રવૃત્તિ કરતું આ એક માળખું છે. ત્યારબાદ 9મા નંબરની લાક્ષણિકતા જોઈએ નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત એટલે કે કાબુમાં હોય તેવું. જે કાબુમાં છે, નિયંત્રિત છે એવું વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે, ચોક્કસ પ્રકારનું છે. ધંધાકીય એકમ જે છે એ સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા છે. સંબંધો પ્રસ્થાપિત થાય એના માટેના નિયમો હોય અને એના ઉપર નિયંત્રણો રાખવાની પણ વ્યવસ્થા કરે છે, જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. વ્યવસ્થા તંત્રની અંદર નિયમો બનાવવામાં આવે છે, એના ઉપર નિયંત્રણો પણ આવશ્યક હોય છે. એના માટે આ નિયંત્રણો છે, આવી રચના પણ વ્યવસ્થા તંત્રની અંદર કરવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વ્યવસ્થા તંત્રની જે લાક્ષણિકતાઓ વિશે અભ્યાસ કર્યો તેમાં તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી આશા રાખું છું. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે વ્યવસ્થા તંત્રની જે પ્રક્રિયા જે છે તેના વિશે અભ્યાસ કરીશું. આભાર.